સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનાના માર્ગદર્શન નીચે આજે જૂનાગઢ ખાતે શેલ્બી હોસ્પિટલના ખ્યાતનામ ડૉક્ટરોનો એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેની અંદર મોટા મોટા જે ડૉક્ટરો છે જેમની એપોઇન્ટમેન્ટ લેવી પણ સામાન્ય નાના માણસો માટે ખૂબ મુશ્કેલ થતું હોય છે, એવા ડૉક્ટરો આજે જૂનાગઢના આંગણે પધાર્યા છે. રઘુવીર સેનાના પ્રમુખ મારા નાના ભાઈ એવા ગિરીશભાઈના આગ્રહને માન આપીને એના સંબંધોનો ઉપયોગ કરીને વિનામૂલ્ય જૂનાગઢની પ્રજાને આ ડૉક્ટરનો લાભ મળે અને મફત સારવાર મળે, સારી સારવાર મળે અને રોગ મુક્ત થાય એવી શુભકામના સાથે ગિરીશભાઈએ જે મોટું આયોજન કરેલ છે એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. સાથે સાથ સેવાભાવી ડૉક્ટરો જે શેલ્બીના છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. એટલે કે જૂનાગઢના આંગણે અમદાવાદથી પધાર્યા છે એ બદલ હું એમનો આભાર પણ માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. શેલ્બીના કે જે આખા દેશ અને વિદેશમાં હોસ્પિટલ પ્રખ્યાત છે, અમદાવાદની વિક્રમ શાહવાળી, એના ટોપ ડૉક્ટરો આજે જૂનાગઢની અંદર પધાર્યા છે અને ફ્રી ઓફ બધાનું નિદાન કરવાના. કારણ કે આપણે એને જ્યારે બતાવવા જાવ ને તો એક મહિનાનો ટાઈમ લ્યો ને તો એ ટાઈમ નથી મળતો. એવા બધા ડૉક્ટરો આવ્યા છે. માથાના છે, પગની પેનીના દુખાવો હોય, હાડકાના દુખાવો હોય, કિડનીના છે, માનસિક રોગના છે, પેટના છે, આ બધા ડૉક્ટરો આજે એક જ જગ્યાએ ભેગા થઈ અને આજે પણ સવારથી ને અહીંયા જૂનાગઢના પ્રજાજનો કે જે અમદાવાદ સુધી નથી, ઇવન બધા મોટા માણસો પણ આજે અહીંયા ખાસ કરી નિદાન કરવા આવ્યા છે. ફરીને ભગવાનને પ્રાર્થના કરું કે આમાંથી ને કોઈને એવો રોગ ન નીકળે કે ક્યારેય ન મટે એવો, પણ નાના મોટા દુખાવા અને જે રોગ થતા હોય એના માટે આ ટોપ ડૉક્ટરો છે. જેટલા પણ અહીંથી ને નિદાન કરીને જાય એ વહેલામાં વહેલા દવા લઈ અને હાજા થઈ જાય એવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના કરું. મારું નામ રીટા સચિન દવે છે. ઉંમર 44 યર્સ છે. છેલ્લા 3 વર્ષથી હું સ્પાઇનના પ્રોબ્લેમથી પીડાઉં છું. આજે કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. એમાં ડૉક્ટર નિશિત પટેલ જે ન્યુરોસર્જન સ્પાઇન સ્પેશિયાલિસ્ટ છે એમને બતાવવા માટે હું મારી ફાઇલ લઈને આવેલી છું. તો એમનો ડૉક્ટર શેલ્બી ડૉક્ટર્સ છે, બધા એમનું બહુ નામાંકિત ડૉક્ટર્સ છે અને બહુ સારા કોઓપરેટિવ અને પેશન્ટ્સનું વ્યવસ્થિત રીતે ચેકિંગ કરી અને યોગ્ય ઓપિનિયન લેવા માટે હું અહીંયા આવેલી છું. ધન્યવાદ.